તમારો હસબન્ડ પગના મેલે રાય ઘોડો લઈને કબડક પણ જાય છો એમાં શામળા ભગવાનને દર્શન કરવા ઓહો એટલા તમે દર્શન કરવા માટે હોય અને ખીચાઓમાં ખીચામ ભલે ફરડાટ હોય પણ દર્શન કરવા જવા માટે દર્શન જવું કરવા પડવા લાવવાનું પણ તમે જેમાં જઈને શું કરો શામળા ભગવાનના દર્શન કરો કે ભગવાન અમને મળી છે આવી કન્યા પણ મળવી ના પડે ચાય મને તો એવું લાગે તમે લાડુ અને હરાડા છે તો લાડવા ખાવા જતા હશો લાડુ એ પણ કટક બટક કરતા આવો એમ રૂપિયો જાત લાયો જમવાનો પાઠ જમવાનો પાઠ તમારા માટે ભલે ચાંદીનો રોટલો હોય ડુંગળીનો ગાંઠિયો હોય પણ પાટલો પેલો હોય જુએ પાટલો પેલો જોશે હા આગળ ગરમી કેવી આવી પંખા કુલર ન જોઈએ મારા વાલા લાઈટ ના હોય તો કઈ નહીં હોય. પંખા ઉપર બે જુએ વગર લાઈટે બે પંખા કેવી રીતે ચાલશે ભગવાનના આલા 13 જીચરા છે પંખાને સક્રિય ધરાવે તમે શું કીધું 13 જીચરા છે પંખાને સક્રિય ધરાવે પણ આ 13 દીકરા કે ના મારા અમાર બે જણાને ખબર ય નથી તમને બેન ખબર હોય તમે આવો નહીં કોનું રાખ્યું સોનું રાખ્યું એટલે 13 દીકરા તમારા પાછો મોડલા ઘરના હતા એ કેન્સરમાં પેલું અરે મારા વાલા મોરલા ઘરના તો તમારે કેટલો ઘર હશે અમે વરહો વર રમવા દાન વરહો વર લોન કરી લાવા ઈ ઉનાળે ખેંચાઈ જાય એટલે વરે શિયાળા બીજી લોન ચાલુ એ સિસ્ટમ જ છે હવે તમારે એવી સિસ્ટમ છે હો બેંક વાળા હવે તો વગર કાગળિયા કરી આલે એમ? તમારે 13 દીકરા તો કોઈની હગાઈ બીજી કરી કે નથી કરી હજી તો બધાય નાના નાના ગગા છે ઓહો નોના નોના ગગા છે આવી પડે તો સૌથી મોટા કેટલા વર્ષનો છે તમારો સૌથી આપણે મોટા મોટો ગગો 49 વર્ષનો એને પણ નોનો કર્યા તમારે સૌથી નાનો 29 વર્ષનો એનાથી નોનું કશું નથી ના તમારે એનાથી નાનો હું તો કોઈની હગાઈ બીજી કરી કે નથી કરી હગાઈ શું કરવા હરા હર કળદકમાં કેમ? અમે બે ડોહા ચા ઉનાળે આયા હતા હમકણીયા ડોહા બે છોકરાનો ઓએ અને રૂપાળા 4-12 વાગે જમાડ્યા ઓએ પતરાનો માડ હતો કે માડમાં હુવાડ્યા ઓએ તે મોટો છોકરો આવીને વરે પંખોય સકડીએ ચાલુ કર્યો તમાર દીકરી હું તે ભમરાના બંધાણી છે રશિયાના ડોડાના આજે હચાઈ મળ્યો નહીં તે નશો નતો એટલે દાખલા ફાટી જાવ ઓએ છોકરે અડધો કલાક પંખો ફેર્યો તાર તો બે ડોહાના દાકા ફાટીને ઘોર ખેંચેલા ઓએ છોકરાને એમ શું કે આ ડોહા હુતા છે કે નેસો તાકવા તો જો ઓએ જરાક આમ છોકરો તાકવા જો એટલે શેડાની ગાય મહેમાનના મોઢામાં ટપાક એટલે મહેમાનનું મોઢું ભરાઈ ગયું ફૂલ ભરાઈ ગયું એમ નહીં કે શરીર મારા તમે વેવાય હારા મળે અમને તો ઊંઘમાં ઘી પાવો ના એક ડોહો બીજા ડોહાને કોણ માં લાગે રસ્યો આયા છે ડોડા ડોડા તો નથી મોઢો થોડી જાય છે કેમ મોઢા ચોટી જાય ડોહો જોઈતા તો કે શેડા ભાઈ ઠેઠ વરદ ચોકડી લઈને પકડ્યા હતા શું કરું કહો શા માટે પકડ્યા હતા બૂટ લઈને ધોડ્યા મેં મને ભૂખ મોઢા ભરાઈ ગયા તો મેં જાણ્યું આપણે દીકરાની હકાઈ થઈ ગઈ તો બેન જો હેડો કરીને હપ કરી વધારે કરો અમને કે તમારે અહીંયા આવે જ તમારો બેટો થાય ઈ બાપા ઈ કોઈ ન કરવો આપણે આગળના જે કશું કરવો દીકરા નથી હવે એક હું બીજો વેચ કરો હરો શેનો વેત કરો તમે હળવું મેળ આવી જાય તો શેનો ગૌશાળા કરવું પડી છોકરાઓ એ મારા વાલા આ બધા ગામમાં ગાયોની ગૌશાળા તમે જોઈ છે પણ છોકરાની ગૌશાળા નથી જોઈ કરવી પડશે આપણે ઘરથી શરૂઆત કરી હોય પૂરું સારું રૂપિયા 1000 આજ તો કીધો ને એમ હા તમે મને ભૂલ પાડો મારા વાલા દોડા જો રૂપિયા 1000 મનાવી કવિરાજ પાસે વાત તમે એટલા વાતના શોખીન કવિરાજ આયા ઓય આપણે ઘરે આપણી ઘરે ઓહો તે મારા જે ખૂબ રમવાના મોટી દક્ષિણા ખર્ચે આપતો રાત હોય રોકાવું રોકાવું પડે ને આપણે રમવા જાઓ ગામમાં પૈસા આવે તો આપણે મારે જ ચાલવું પડે બીજું આ મોજી ભેળું કરો છો ના લે ના લે તો દાતા લાલ આશા વાળો હમાધવો ઓય અને પોતે તો પિસ્ટોલ ના ચોકડી હા ના ટેલિફોન પીડીઓ અહીંયા ઢગલો 500 રૂપિયાનો કર્યો ખર્ચો તમારા માટે મારા હારું કર્યું સારું કર્યું મેં હતી વાર પિસ્ટોલ પીધી ચોકડી પીધી હાલ નાલ કરી બાર તો વગાડ્યા વગાડ્યા મોડ પછી હું ઘોર ખેંચવા માંડ્યો કવિરાજ પછી કવિરાજને પછી 4 વાગે ડબલું ભર્યું પછી ક્યાં વાગ્યા ભેળા એને એમ કે 12 વાગે બાપની 500 રૂપિયાનો બેડાકો ઉડાડી જાય શું હાલે કશું ના હાલે. બોલ્યો ના આપણે ઉપર બેડાકા બોલાવે આપણે હાલો ઘોડરો મોટો લોક થઈ જશે એ મારા વાલા તે
એક રૂપિયો કવિરાજ ને આલ્યો. એક હા, રૂપિયા વધે 6. તમારા પગે થઈ ખો. અરે મારા વાલા તમારા પગે કેમ ન થઈ? તમે ઓલો કોથળીઓ ગોળ ખૂબ ચટકાયો એ માટે. અરે મારા વાલા અમે તો ડોરાવાળી હાકર ખાવા વાળી ભાઈઓ છે. અમે તો ગોળ ખાવ તો ઉનાળે અમારી ઓકે ફૂટી જાય. હવે તમે તો ડેન્સ કરવા જો છો, બધે મોડા ઉઠો એટલે કાયમ ખોઈ નાખો. તમારે બહુ જૂઠું બોલવાની ટેવ પડી છે કે મારા વાલા. હાય ઠંડી શાનું કુડું સવારના વહેલી 6 વાગે તો હું ઉઠું. એમ હવે તમે તો 9 વાગે ઉઠો છો. 9-10 વાગે તો તારા બાપની હાથે ઘરી આવ્યા છે એટલે માંકડા વાળા આવે એટલે હું 11 વાગે જ ઉઠું છું. સારું કર્યું. એ રૂપિયો અહીંયા આવ્યો. હવે રૂપિયા વધે 5. એ કાલી લાટ આ શેની લોસાલી મારા વાલા. આવી પડે બધી વાત પરિણામ કરાવી ને તમારા પેટમાં વાતું પણ હોય. ગરબી ને બધી વાતો કરે મારા વાલા. અને હવે તો ઓલે એક બીજો ભેળો ના થાય મોબાઈલમાં વાતું કરવા માંડે. કેવી રીતે? હમણાં ઓલાની ગરીબ ફલાણું શું પોસણું ઢેકણું હા ના કાસડા કરી નાખો. કશું નથી કરતી. અમે તો ઘરથી કોમમાં ઓછી આવો તો તમારા કાસલા કરો ને. ધોફેરના વેપારી હતા, તમે ખોટા ચોકડીએ પકડાઈ ગયા. રાજસ્થાન શા માટે ગયા હતા? રસ્યો લેવા. તો પકડાઈ ગયો ને મારા એ વાલા. પોલીસ વાળા અહીંયા મોરિયા બોલાવતા હતા, રૂપિયો વાળી છૂટા થઈ ગયા. ઓહો તમારા મોરે બોલે. હે બોલાયા છે સાઈડમાં લઈ જઈને ટેહું ટેહું. અમારા નહીં પકડાતા તો ભલભલાનો બોલે. અરે મારા વાલા પરસેવો છૂટે. રૂપિયા વધે 4. હું ટિકિટ હોકીને થઈ ગયો બોમ્બઈ તૈયાર. તમે બોમ્બે તમારા વાલા. હા અમે બે બેને બોમ્બે થી. અરે રે કઈ જગ્યા? પીટની બજાર. અરે રે કને સકરિયા બજારમાં તરફડતા હતા. ઓએ તમારું મોઢું સહેતું સહેતું લાગી. મારી બેન ને મુદ્દે આમ કે આ ભાઈનું મોઢું તમને સહેતું સહેતું તો લાગે. બોમ્બઈમાં આપણો મોઢો શેધો જ લાગે ને. કેમ તમારું મોઢું સહેતું લાગે મને? મોટા મોટી બોમ્બઈમાં પહેલા નંબરની ફેક્ટરી આપણી. ઓહો મોટા મોટી પહેલા નંબરની શેની ફેક્ટરી? એ લહણની લારી ઊભી રહે ને ખાસામાં ઈ આપણી. એને ફેક્ટરી ન કરે મારા વાલા. ઓળ ભાવ ઘટ્યા નાકા પોર કે પરાર તો 400 રૂપિયા કિલો લહણ હતું. અરે મારા વાલા પોર તો તમે મને બાધા નહીં આલી છે. એ લહણની આપણે 2 વર્ષથી બાધા હારી હારી કેમ? ખવડાય નહીં ને હું ખર્ચો કેટલો થાય એની બાધા. પૈસાની બાધા આલી છે. હવે મને આ બધું શેઠું લાગ્યું. અમે સહેતી લાગી તમારે? તમારે બેન મોટા જાય 40 રૂપિયાનું લહણ લઈ જતી તો 40 રૂપિયા ફૂંકાઈ જાય નથી. અરે મારા વાલા કઈ બીજી બાઈ હશે, આ બાઈ નથી. પોતે હતા. ના ના મને ના. કહેતા હતા ભંગાર વેચીને તમારા 40 રૂપિયા દઈ દો. તમે બહુ જૂઠું બોલો છો મારા વાલા. સબ જૂઠું. આ મારી બેન ગામડામાં રહેશે એવી રીતે ફેશન ને ક્યારે બોલી? ગામડામાંથી તમે રહો મહિનો રહો અહીંયા ઓએ એટલે સિટીમાં એમ બોલતો એમ બોલે શું કરો છો જયેશની મમ્મી? ગામડાવાળી? હા, જયેશના પપ્પા જમી લીધો ગરમ ગરમ દાળ ભાત થઈ ગયું છે. ઈ બાપા જયેશના પપ્પા કે 12 વાગ્યા હજી તો મોડી થઈ નથી કેમ ખાવા આપું? અમે તો ગામડામાં શાક ને રોટલો બનાવવામાં દાળ ભાત નથી અને આ તો ઘડીક આપણે મોડા વહેલા 11-12 વાગ્યા એ ડોહો ચા ગુડાડો છે 60% છૂટો ધોકો તેરવું. સવારના 8 વાગે દૂધની બેણી લઈ ગયો 12 વાગે આવ્યો નહીં. તો કાંટો જો લેડવા ક્યાંય નથી ગયા. એમ આ બે નથી. આ પોતે હતો. પાકું આ બે નથી. અરે રે પૈસા બાકી છે ના ઓળખો. તો આ બેન ને ત્યારે લુગડો કેવો હતો? ઈ બેન ને લુગડા તદી કેવા હતા બોમ્બેની સિટીમાં છૂટા લુગડા તો નતા પહેરવા. સાડી પહેરી હશે પોતે તો. ના કાળી પંજાબી પહેરવા હતી. ઓહો ત્યારે તો મારી બેન નાની ઝપકડી લાગતી હતી. શું ઢબુકડી લાગે. કેમ? ઘરે આમ 4 બોટાવાના શેતર વસમ લીલ પડ્યો હોય. એવી રીતે ચાલે. બોમ્બેના છોકરા નાના અને રોડદાડા તો ભણવા ગયા નથી. અમુક ને તો સડીઓ બગડી ગઈ. બારામી થઈ ગઈ. પછી એ કે મમ્મી સિટીમાં તો જરાક નથી આ જરાક. જરાક નથી તમારા ઘરની ગોરાણી. અમે કીધું જરાક નથી અમારે આવડી મમ્મી છે. પણ તમારે હક ન કરે? હટ કેમ કેવું શરમ ના આવે મને કે બાપની આ તમારે તમારે મતલબ શરમ આવે એમાં? હવે ઓહો. ત્યારે મારા બેનને હાથમાં શું હતું? હાથમાં કદી શું હતું? દાંતીનું તો નતું. ચલ, બજારમાં દાંતા લઈને શું કરવાનું? એમાં શું હતું કદી? મોબાઈલ હશે ને આઈફોન. કદી ચા મોબાઈલ બંધ હતા ને ઓય આ તો 6 નું મોડલ ને. મને ખબર નથી, હું ભૂલી ગઈ. હું સ્ટીલની માછલીયા પહેરવા હતી. એ મારા વાલા મારી બેન ફોરી ચો ફરે છે બિચારી. કદી ફોરા પડતા હવે પરમદારે જણકાર્યા લાવી ખરા. પરમદાર? હોય
પ્રમની લાયો 8,000 નો શણગાર ને શણગાર્યા ઓય અને ઓલી સર્વિસ કર્યાના 400 રૂપિયા તો આયા. એ મારા વાલા બાઈક ના ગાડી ના હોન્ડા 150-200 રૂપિયા પોતાના 400 રૂપિયા આલે તમે આપણે કીધું હોન્ડા સાયકલ ધોરા 100-150 રૂપિયા 50 રૂપિયા હોય ઓય અને અહીંયા 450 ના હોય મને કે બાપુ મુંબઈના કેટલા રાધા વજા ડબલ પ્રેશર મારના પડેગા. ડબલ પ્રેશર હા ડબલ એને કે મેકઅપ કરવા લઈ ગયો તો બ્યુટી પાર્લર ભાઈ બ્યુટી પાર્લર કરવાની. અરે મારા વાલા ડ્યુટી નહીં બ્યુટી પાર્લર બ્યુટી મેં કીધું કરતા હશે. અરે એવા ને તમારે તો ના આવે મારા વાલા કાંઈ વાંધો નહીં. રૂપિયા છે 3 લાયો હાથી સાપ અફેર રૂપિયા છે 2 માનો ભરી જે ઊભી ઊભી દે આ સાંભળો ભગવાન આયા એની હવની આપણી બધાની રાખે છે. કાંઈ ભૂલ પડી હોય કહો. અરે મારા વાલા તમારેથી ભૂલ તો નહીં પડી પણ તો અમારા પાસે વસ્તુ મંગાવી છે બળી તમારી વસ્તુ વરે શું? ચંદન હાર આ ચંદન હાથ તો ભૂલી જો. ઓએ અને અમારે ડાભી ડુંગરાથી આવતો તો સોસાયટી ચંદન ગોધડી. આ ચંદન ગોને શું કરવાનું મારે ચંદન હાથને શું કરો? પહેરું તો કેવી સરસ લાગો આ ગામને સોટે આનો ગળામાં આટો લઈને બે મોટી અરકર ખેંચાઈ હોય ને ઓએ તો કાળકામાં દેવા લાગો. અરે મારા વાલા એવું કોઈને શીખડાતા નથી ને કોઈનું ઘર પકાવી નાખશે તમે તો એમ ખબર પડશે ને આ એક ચંદન હાર કઈ સંભળાવો.